નમસ્કાર, હું તો બોલીશમાં હું રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. તો હું તો બોલીશનો આજે 1517મો એપિસોડ અને 1517મા એપિસોડના બે મુદ્દા છે. પહેલો મુદ્દો છે મૂર્તિઓ કોણ. મૂર્તિઓ બીજેપી અને કોંગ્રેસના કડી અને વિસાવદરના મૂર્તિયા કોણ, તેના પર સસ્પેન્સ યથાવત છે, એટલે ચર્ચા કરવી છે. અને બીજો મુદ્દો છે રક્ષક જ ભક્ષક. જી હા, તમને જાણીને દુઃખદ આશ્ચર્ય થશે, આપણા રાજ્યના એક જિલ્લો અમરેલી જિલ્લો અને તેના બે પોલીસ કર્મીઓ પર દુષ્કર્મના આરોપ લાગી ફરિયાદ નોંધાઈ છે. એટલે ચર્ચા કરવી છે કે રક્ષક ભક્ષક કેમ બને છે. શરૂઆત કરું ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસના મૂર્તિયા કોણના સૌથી મહત્વના મુદ્દાથી. કડી અને વિસાવદરની પેટા ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે. ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. 2 જૂન સુધીમાં ઉમેદવારી કરવાની છે. એટલે કે ઉમેદવારી નોંધાવવા માટેની 2 જૂન છેલ્લી, એટલે કે સોમવાર છેલ્લો દિવસ છે. 19 જૂને મતદાન થવાનું છે. 23 જૂને બંને બેઠકોનું પરિણામ જાહેર થવાનું છે. પણ હજી સુધી બીજેપી કે કોંગ્રેસ આ બંને પક્ષોએ કડી કે વિસાવદરના ઉમેદવાર આ મિનિટ સુધી જાહેર કર્યા નથી. જ્યારે વિસાવદર બેઠક પરથી આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાએ આજે ઉમેદવારી પત્રક ભર્યું છે. વિસાવદરની અંદર આજે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ, દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી આતિશી, પંજાબના મુખ્યમંત્રી ભગવત માન સહિતના નેતાઓ ત્યાં પહોંચ્યા હતા. ત્યાં જન આશીર્વાદ યાત્રા કાઢવામાં આવી. સાથે જ ગોપાલ ઇટાલિયાએ જીતનો વિશ્વાસ વ્યક્ત કરી ઉમેદવારી કરી છે. એટલું જ નહીં, કેશુબાપાને યાદ કરી, ભાજપ પર પ્રહાર કરી, કેશુબાપાના નામે એક પણ સ્કૂલ નથી એવું કહી ઉમેદવારી પત્રક ભર્યું છે. કેમ કે કેશુબાપા આ વિસ્તારના ધારાસભ્ય હતા, ત્યારે પોતાની સાથે કેશુબાપાના આશીર્વાદ જોડવાનો એમને પ્રયાસ કર્યો છે. ગોપાલ ઇટાલિયાનો એક એઆઈ પણ બનાવવામાં આવ્યું હતું. તેની અંદર કેશુબાપા તેમને આશીર્વાદ આપતા હોય તેવો તો આપ જોઈ શકો છો. કેશુબાપાની પ્રતિમાને ફુલહાર કરતા આમ આદમી પાર્ટીના નેતાઓને. હવે વાત વિસાવદરની જ કરીએ છીએ, ત્યારે કોંગ્રેસ અને બીજેપીએ હજી સુધી ઉમેદવાર જાહેર કર્યા નથી. સોમવારે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે. ત્યારે વિસાવદરથી બીજેપીના કોણ ઉમેદવાર હોઈ શકે? તો વિસાવદરથી બીજેપીના 3 ઉમેદવારોનું નામ ચર્ચામાં છે. એક ભૂપત ભાયાણી પૂર્વ ધારાસભ્ય છે, હર્ષદ રીબડિયા પૂર્વ ધારાસભ્ય છે. આ બંને એક કોંગ્રેસ અને એક આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હતા. અને કિરીટ પટેલ પૂર્વ જિલ્લા પ્રમુખ છે ભારતીય જનતા પક્ષના. આ 3 ઉમેદવાર છે. તો કોંગ્રેસની વાત કરી લઈએ તો કોંગ્રેસની અંદરથી 3 નામ ચર્ચામાં છે. એક નામ છે ભાવેશ ત્રાપસિયા, ભેસાણ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અને જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય છે. કોંગ્રેસના પૂર્વ પ્રમુખ છે. કરશન વડોદરિયા 2022ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર હતા. નીતિન રાણપણિયા ભેસાણ તાલુકા કોંગ્રેસના પ્રમુખ છે. ભરત વિરડિયા જૂનાગઢ જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ અને વિસાવદર પંથકના છે. આ નામ ચર્ચામાં છે, પરંતુ હજી સુધી બંને પક્ષોએ સસ્પેન્સ યથાવત રાખ્યું છે. બીજી તરફ કડીની વાત કરી લઈએ તો કડીમાં પણ આમ આદમી પાર્ટીએ ઉમેદવાર જાહેર કર્યા છે. કડીમાં આમ આદમી પાર્ટીએ જગદીશ ચાવડાને ટિકિટ આપી છે. જગદીશ ચાવડા આમ આદમી પાર્ટી સાથે લાંબા સમયથી જોડાયેલા છે. આમ આદમી પાર્ટીના અનુસૂચિત જાતિના પ્રદેશ અધ્યક્ષ પણ છે. તો બીજી તરફ કોંગ્રેસે નામ ભલે જાહેર ન કર્યું હોય, પણ કોંગ્રેસે આજે કાર્યકર્તા સંમેલન ચોક્કસ યોજ્યું હતું. આ 3 ચહેરાની વાત છે જે આજે કાર્યકર્તા સંમેલન હતું, એના દ્રશ્યો જોઈ શકો છો. કડીમાં પૂર્વ ધારાસભ્ય રમેશ ચાવડા, મને જે જાણકારી છે, સૂત્રોથી જાણકારી છે, એ પ્રકારે રમેશ ચાવડાને કોંગ્રેસ ઉમેદવાર બનાવે તેવી શક્યતા છે. રમેશ ચાવડાએ આ મુદ્દે એબીપી અસ્મિતા સાથે વાત કરીને એમ કહ્યું હતું કે વર્ષ 2007માં તેઓ બળદેવજીના ચૂંટણી એજન્ટ હતા, ત્યારે કોંગ્રેસ જીતી હતી. વર્ષ 2012માં તેઓ ઉમેદવાર હતા, ત્યારે પણ કોંગ્રેસ જીતી હતી. અને આ વખતે જો કોંગ્રેસ મેન્ડેટ આપશે તો તે કડીની બેઠક જીતીને બતાવશે. કોંગ્રેસના અન્ય સંભવિત ઉમેદવારોમાં 1985થી કોંગ્રેસ પક્ષ સાથે જોડાયેલા અનુસૂચિત જાતિ વિભાગના મહામંત્રી તરીકે ફરજ બજાવનાર પ્રહલાદભાઈ વાઘેલા, એમનું નામ પણ છે. નરેશભાઈ સોલંકીનું પણ નામ છે. સાથે જ ભારતીય જનતા પક્ષની વાત કરીએ તો ભાજપમાંથી લોકગાયિકા કાજલ મહેરિયા પણ ટિકિટ માગી છે. પૂર્વ એમએલએ કરશનભાઈ સોલંકીના પુત્ર પિયુષ સોલંકી પણ મેદાને છે, એ પણ રેસમાં છે. જિલ્લા પંચાયતના સદસ્ય અને પૂર્વ પ્રમુખ પ્રહલાદભાઈ પરમાર પણ આ યાદીમાં આગળ છે. આ 3 ઉમેદવારો જે યાદીમાં આગળ છે.
પણ આજે જ્યારે વિસાવદરની અંદર પ્રચાર શરૂ કર્યો અથવા તો કહીએ કે જ્યારે ગોપાલ ઇટાલિયા ફોર્મ ભરવા ગયા ત્યારે કેજરીવાલે કોંગ્રેસ ઉપર જબરજસ્ત પ્રહાર કર્યા અને કેજરીવાલના પ્રહારનો શક્તિસિંહ ગોયલે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ તરીકે વળતો જવાબ આપ્યો. બંનેને સાંભળી લઈએ વાર અને પલટવાર. पिछले साल चुनाव हुए, जहां जहां से कांग्रेस के एमएलए गए थे, हमने अपना आदमी खड़ा नहीं किया क्योंकि हम बीजेपी को हराना चाहते थे. विसावदर में इस बार चुनाव हुआ, हमने कांग्रेस को अपना वादा याद दिलाया कि यहां से तुम अपना आदमी खड़ा मत करो. कांग्रेस नहीं मानी. क्यों? बीजेपी का आदेश था कि कांग्रेस भी अपना कैंडिडेट करे. तो कांग्रेस धोखेबाज है. इस बार कांग्रेस को भी मजा चखाना है आप लोगों को. दोनों पार्टियों को मजा चखाना है. क्यों पड़ते हो चक्कर में जो नहीं है टक्कर में. ગુજરાતમાં ક્યારેય ત્રણ ચાલ્યો નથી. તમને હશે કે આ વખતે વિધાનસભાની ચૂંટણીઓ વખતે કહ્યું હતું लिख के ले लो कांग्रेस जीरो होगी और हम सरकार बनाएंगे. પરિણામ શું આવ્યું? અમારા ઇન્ડિયા ગઠબંધનના સાથી છે, હું એમના વિશે વિશેષ કંઈ કહેવા નથી માંગતો. સ્થાનિક કક્ષાએ ઇન્ડિયા ગઠબંધનના સાથીઓ આમને સામને લડે છે. અહીંયા થર્ડ ફ્રન્ટ કોઈ ચાલતો નથી. ટક્કર અમારી ભારતીય જનતા પાર્ટી સામે છે. એટલે હું કોઈ પણ પ્રકારની ટિપ્પણી જેની સાથે અમારી ટક્કર નથી એના ઉપર ટિપ્પણી કરવાનો કોઈ મતલબ નથી. શક્તિસિંહ જે કહી રહ્યા હતા તે અરવિંદ કેજરીવાલે જાતે એમની પોતાની પેન અને પેડમાંથી લખી મને એક ઇન્ટરવ્યૂ દરમિયાન આપ્યું હતું કોંગ્રેસનું ભવિષ્ય. ખેર ત્રિપાખીયો જંગ નિશ્ચિત થઈ ચૂક્યો છે, કડી અને વિસાવદર. પણ સવાલ એ છે કે સસ્પેન્સ કેમ છે? છેલ્લી ઘડી સુધી કોંગ્રેસ કે બીજેપી ઉમેદવાર કેમ જાહેર નથી કરી શક્યું? એ મુદ્દે ચર્ચા કરવી છે. જ્ઞાનીબેન ઠાકોર સાંસદ છે બનાસકાંઠાથી, એકમાત્ર સાંસદ કોંગ્રેસના, 2 ટર્મ બાદના એકમાત્ર સાંસદ છે. ડૉક્ટર અનિલભાઈ પટેલ ભારતીય જનતા પક્ષના નેતા છે. જ્ઞાનીબેન, આપનું સ્વાગત છે. જો ત્રિપાખીયો જંગ છે એ નક્કી થઈ ચૂક્યું છે. જોકે બાપુએ પણ ઉમેદવાર ઉતારવાનું કહ્યું છે. બાપુની પાર્ટીની જાજી હું ચર્ચા નથી કરતો, પણ આમ આદમી પાર્ટીએ ઉમેદવાર ઉતારી પણ દીધા છે અને આપણામાં કહેવત છે ને પહેલો ઘા રાણાનો, એમ પ્રચાર પ્રસાર શરૂ પણ કરી દીધો છે. આ સંજોગોમાં મારે જાણવું અને સમજવું છે શું કારણ રહ્યું જ્ઞાનીબેન કે કડી અને વિસાવદર બંનેમાંથી એક પણના તમે ઉમેદવાર પસંદ નથી કરી શક્યા. જ્યારે કડી માટે તો અમને જે મેસેજ આવેલો કોંગ્રેસના બકાયદા પ્રવક્તા તરીકેનો અમારા સંવાદદાતાને, એમાં લખીને આપેલું કે આજે ઉમેદવારી પત્રક ભરવા જશે, આજે સંમેલન પણ થશે. સંમેલન જરૂર થયું પણ ગૂંચ ક્યાં પડી બેન? તકલીફ ક્યાં છે? સૌ પ્રથમ તો રોનકભાઈ, આપણા માધ્યમથી સ્પષ્ટ કરવા માગું છું કે આજે કડી મુકામે માત્ર કાર્યકર્તા સંમેલન જ હતું. વિસાવદર હોય કે કડી હોય એ ત્રણના પેનલમાં 3 નામ એઆઈસીસીને મોકલી આપેલા છે. ઉમેદવાર ફાઇનલ કરવાની જે ઓથોરિટી અને જવાબદારી એઆઈસીસીની છે. અમારા કોંગ્રેસના તમામ કાર્યકરો, પ્રદેશ પ્રમુખ, અમે બધા જ આજે કડીની અંદર ગયા હતા. ત્યાંના કાર્યકરોના જે એક સ્નેહ કાર્યક્રમનો જે આયોજન કરેલું હતું અને એની અંદર અમે બધે જ વાત કરી છે કે આવતીકાલ સુધી ઉમેદવાર નક્કી થઈ જશે અને સોમવારે એનું ફોર્મ ભરાશે. વાત કરી આપે જે સીધી ટક્કરની, તો આમ આદમી પાર્ટી હોય, અન્ય પક્ષો હોય, એ પોતપોતાની પાર્ટીના ઉમેદવાર મૂકવા માટે સ્વતંત્ર, એમનો પોતાનો સ્વતંત્ર અધિકાર છે. જ્યાં સુધી કોંગ્રેસ પાર્ટીની વાત છે ત્યાં સુધી આવતીકાલમાં ઉમેદવારો પણ નક્કી થઈ જશે. કડીમાં અમે અનેક વખત 7ની ચૂંટણી હોય, 12ની હોય, 17ની હોય, તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયતો હોય, તો અનેક વખત કાળીના મતદારોએ તમામ સમાજે કોંગ્રેસ પાર્ટીને આશીર્વાદ આપ્યા છે. અને આ વખતે પણ કડી અને વિસાવદરના મતદારો એ કોંગ્રેસ પાર્ટીને આશીર્વાદ આપી. જે વર્તમાન સરકાર એ અતિ વધારે બહુમતીના કારણે ક્યાંક ને ક્યાંક અહમમાં આવી છે અને અહમમાં આવવાના કારણે ભ્રષ્ટાચાર હોય, કાયદો અને વ્યવસ્થાની વાત હોય, હમણાં જ તમે શિક્ષકોની વાત કરતા હતા
કે 1 થી 5માના ધોરણની અંદર શિક્ષકોની ભરતી પણ કરવાની નથી, આરોગ્યની વાત હોય, રોજગારની વાત હોય, તો જે સમસ્યાઓ છે એની હાથે ભારતીય જનતા પાર્ટીને કંઈ લેવા દેવા નથી. માત્ર શાસનમાં ટકી રહેવા માટે કરીને સામ દામ દંડ ભેદની રાજનીતિ અપનાવીને કાયમી 365 દિવસ એમનો એજન્ડા માત્ર ચૂંટણીનો જ રહેશે. એટલે હું એબીપી અસ્મિતાના માધ્યમથી વિસાવદર હોય, કડી હોય, આ તમામ વિસ્તારના મતદારોને વિનંતી કરું છું કે કોંગ્રેસ પાર્ટીના બંને ઉમેદવારોને આશીર્વાદ આપે. અમે ભૂતકાળની અંદર જ્યારે પણ શાસનમાં હતા એ ટાઈમે પણ ગુજરાતની સેવા કરી છે, વિરોધ પક્ષમાં છીએ તો પણ જે પણ ગુજરાતની સમસ્યાઓ છે એ આપણા માધ્યમથી, મીડિયાના માધ્યમથી, વિધાનસભાનું ગૃહ હોય, લોકસભાનું ગૃહ હોય તો સરકાર સુધી વાત પહોંચાડવા માટેના પ્રયત્નો કરીને લોકોની સુખાકારી કઈ રીતે વધે એના માટેના પ્રયત્નો કર્યા છે અને આવનાર સમયની પણ અંદર કરતા રહીશું. જ્ઞાનીબેન, આપ જોડાયેલા રહેજો. ડૉક્ટર અનિલભાઈ મારી સાથે જોડાયા છે. ડૉક્ટર સાહેબ, પહેલે આપની અંદર ક્યાંક ગાડી છૂટી તો નહીં જાય? જો કે બીજેપીનું પ્લાનિંગ પાક્કું હોય છે, બહાર દેખાતું નહીં હોય, કદાચ બધા ડોક્યુમેન્ટ પણ તૈયાર થઈ ચૂક્યા છે તમારા ઉમેદવારના. પણ સવાલ એ છે, આટલું ક્લિયરિટી છે, પાર્લામેન્ટરી બોર્ડની બેઠક પણ તમારા પક્ષની મળી ગઈ, કારણ શું હોઈ શકે કે ઉમેદવાર ઊભા નથી હજી નક્કી કરી શકતા? ક્યાંક આમ આદમી પાર્ટી અત્યાર સુધી તમને ફળતી હતી, આ વખતે નડવાની આશંકા તો નથી ને? જો રોનકભાઈ, ભારતીય જનતા પાર્ટી કોઈપણ ચૂંટણી એ પોતાની સંગઠનની તાકાત અને સરકારની જે લોકકલ્યાણની કામગીરી છે એના આધાર પર હંમેશા લડતી હોય છે. ભારતીય જનતા પાર્ટીની ચૂંટણીની દ્રષ્ટિએ જે રણનીતિ છે એ જ રણનીતિ છે કે જે વિપક્ષને ક્યારેય સમજ નહીં આવે કે કઈ રણનીતિના આધાર પર ભાજપા કામ કરી રહ્યું છે. અમારી એક સ્પષ્ટ નીતિ છે, એ પ્રમાણે જે અમારી પ્રક્રિયા છે ઉમેદવારના ચયન કરવાની, તો જે ઓબ્ઝર્વરની ટીમ છે એ કડીના સંદર્ભમાં અને વિસાવદરના સંદર્ભમાં જે ટીમ હતી એમણે બધાને સાંભળી લીધા છે. અને અમે કોઈ પરિવારવાદી પાર્ટી તો છે નહીં. અમે ત્યાં કામ કરતા બધા કાર્યકર્તા, કોઈપણ કાર્યકર્તા જે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો છે, જે ભાજપનો સમર્થક છે, શુભેચ્છક છે, કારણ કે ભાજપ ગુજરાતમાં બહુ વિશાળ પાર્ટી છે, 1,35,00,000 કરતાં વધારે તો પ્રાથમિક સભ્યો છે. તેમાંથી કોઈપણ વ્યક્તિ ટિકિટ માગી શકે. એ જે લોકોને પોતાએ ઈચ્છા વ્યક્ત કરી છે એ બધા નામોની ચર્ચા જે ઓબ્ઝર્વરની ટીમ છે એ અમારા પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ સાથે કરે. એની પહેલાં જિલ્લાનું જે સંકલન હોય, એટલે કડી મહેસાણામાં આવે છે તો સ્વાભાવિક છે કે મહેસાણા જિલ્લાના સંકલન સાથે પણ ઓપિનિયન લેવામાં આવે અને રાષ્ટ્રીય પાર્લામેન્ટરી બોર્ડ આ ઉમેદવાર નક્કી કરતા હોય. બીજી તારીખે ફોર્મ ભરવાનું છે. સ્વાભાવિક છે કે મોટે ભાગે અમારા ત્યાં જે દિવસે ફોર્મ ભરવાનું હોય એના આગલા દિવસે અથવા તો ચૂંટણીના ફોર્મ ભરવાના દિવસે 1 કે 2 દિવસની અંદર મોટે ભાગે કેન્ડિડેટ ડિક્લેર થતા હોય છે દરેક ચૂંટણીઓમાં. અને બાય ઇલેક્શન છે તો સ્વાભાવિક છે કે છેલ્લા દિવસે ડિક્લેર થાય તો પણ એ તો ફોર્મ ભરવાની, કારણ કે હંમેશા ભાજપમાં ઉમેદવાર કરતાં પાર્ટી પોતે ચૂંટણી લડતી હોય છે. એટલે ચૂંટણીમાં કયા પ્રકારનું પ્લાનિંગ કરવું, ફોર્મની પદ્ધતિ, ફોર્મ ભરવાની સિસ્ટમ, જે અમારી આખી લીગલ ટીમ છે એ બધી જ તૈયારો કરી દેતી હોય છે. એટલે ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવાર ડિક્લેર થાય તો તરત અડધો કલાકમાં પણ ફોર્મ ભરી શકાય છે. અને પ્રચાર પ્રસારની વાત કરું તો જે સંપર્ક અભિયાન, અમારા ત્યાં કાર્યક્રમો, ડોર ટુ ડોર સંપર્ક, આ બધું તો ક્યારનું ચાલુ થઈ ગયું છે. પરંતુ આ તો ચૂંટણીની દ્રષ્ટિ છે. રોનકભાઈ, આપણે યાદ કરાવું કે ભાજપા એ એવો પક્ષ છે કે સતત 24/7 365 દિવસ કોઈના કોઈ કાર્યક્રમના માધ્યમથી લોકોના સંપર્કમાં રહેતો હોય છે. છેલ્લા 1-1.5 મહિનાનો જો ઉલ્લેખ કરું તો 4 થી 5 વિવિધ પ્રકારના કાર્યક્રમોમાં ભાજપના કાર્યકર્તાએ ક્યાંક ને ક્યાંક લોકો સાથે સીધા સંપર્કથી જોડાયા છે. એટલે અમને વિશ્વાસ છે કે અમારો જે કેન્ડિડેટ પાર્ટી ડિક્લેર કરશે એને ત્યાંનું સ્થાનિક સંગઠન અને ભારતીય જનતા પાર્ટીની ટીમ, આ બધા જ લોકો કામ કરીને કેન્ડિડેટને જીતાડવાના છે. બંને સીટ જીતવાની છે. જે આખું વાતાવરણ છે અત્યારે જે પ્રકારનું હકારાત્મક, એમાં ભારતીય જનતા પાર્ટીનો નિશ્ચિત વિજય છે. અને છેલ્લી એક વાત કરું
કે ગુજરાતનું પોલિટિક્સ હંમેશા બાયપોલર પોલિટિક્સ રહ્યું છે. જેમ શક્તિસિંહભાઈએ કીધું એમ કેજરીવાલ એમ કહેતા કે હું લખીને આપું છું 125 સીટ આમ આદમી પાર્ટીની આવશે, 125 જગ્યાએ તો એમની ડિપોઝિટ ગઈ હતી. એટલે ટૂંકમાં આમ આદમી પાર્ટીનું કોઈ છે નહીં, મારે ચર્ચા બી નથી કરવી, પરંતુ એમના દાવાઓ આખા દેશની જનતા ઓળખી ગઈ છે. પણ તો હા બોલો જી. પણ જુઓ, કડીમાં ક્યાંક નીતિનભાઈ નારાજ થયાની તો ચિંતા નહીં હોય ને, ઉમેદવાર પસંદ કરવામાં એ તો નડતું નહીં હોય ને, નીતિનભાઈનો ગઢ. અને વિસાવદરની વાત કરીએ તો આપ જે આપની વાત કરો છો, કેશુબાપા તમારા પક્ષના નેતા હતા, પણ એમને ફુલહાર કરવા કોણ પહોંચ્યું? તો આપના નેતાઓ. ક્યાંક એ પણ તો મુદ્દો નથી ને કે આપ અને કેશુબાપા સૌરાષ્ટ્રમાં કેટલું મહત્ત્વ ધરાવે છે આપ જાણો છો. એટલે પણ તો એ ચિંતા હોય ને, એટલે ફૂકી કારણ કે અગાઉ હારી ચૂક્યા હતા 22માં, 17માં પણ હાર્યા હતા વિસાવદરમાં, એટલે ફૂકીને ત્યાં પગલાં ભરતા હોય નહીં. રોનકભાઈ જો કેશુબાપાના સ્ટેચ્યુને મેં જોયું કે ફુલાર કરતા હતા, એનો અર્થ જ એ કે આમ આદમી પાર્ટી પાસે વિસાવદરની સીટ પર કોઈ મુદ્દો નથી કે જેથી એ ચૂંટણી જીતી શકે. નંબર 1, કેશુબાપાના આશીર્વાદનો આશરો લેવો પડે છે, એ એમની ચૂંટણી જીતવા માટેની નબળાઈ છે. નંબર 2. નંબર 3, કેશુબાપા ભારતીય જનતા પાર્ટીના પાયોનિયર છે અને કેશુબાપાનું પરિવારથી માંડીને બધા જ લોકો ભારતીય જનતા પાર્ટી સાથે છે. તો એમને આ સહારો લેવો પડે છે. એ જ સાબિત કરે છે કે એમની પાસે કોઈ ચોક્કસ રણનીતિ નથી. નંબર 5, જે રીતે કેજરીવાલ એન્ડ પાર્ટી દિલ્હી હોય, હરિયાણા હોય, યુપી હોય કે ગુજરાત હોય, જે પ્રકારે એ બિનજરૂરી વિષયો ઊભા કરીને, તમને યાદ હોય તો અહીંયા એકવાર પોતે જ પોતાની ગાડી ઉપર પથ્થરમારો કરાયો અને એક સહાનુભૂતિ, એટલે સહાનુભૂતિના આધાર પર પોતે હંમેશા ચૂંટણી જીતવા માટે આમ આદમી પ્રયત્ન કરતી હોય છે. ડૉક્ટર, તમારા પક્ષે પણ તો કોંગ્રેસ અને આપના નેતાઓનો સહારો લેવો પડે છે ને. તમારા પક્ષે જોડ્યા તો કોને? કોંગ્રેસના આપવાળાને જોડવા પડે ને. નીતિન ગઈકાલ પરમ દિવસે કડીમાં કોને જોડ્યા? તો કોંગ્રેસના કાર્યકર્તાઓને ખેસ પહેરાયા. આટલું મોટું પરિવાર છે છતાં પણ આ સ્થિતિ કેમ? 60-70 લોકો ટિકિટ માગેલી કડીમાં, પણ ખેસ તો પાછા કોંગ્રેસવાળાને જ પહેરાવાના. જો રોનકભાઈ, આપનો પ્રશ્ન એકદમ વ્યાજબી છે, પરંતુ આપને સ્પષ્ટ કહેવા માગું છું કે કોઈ પણ ચૂંટણી હોય ત્યારે જુદી જુદી પોલિટિકલ પાર્ટીના કાર્યકર્તાઓ પોતાની ઈચ્છા અનુસાર અને પોતાના પરસેપ્શનના આધારે જુદી જુદી પાર્ટીમાં જોડાતા હોય છે. તો આજે ભારતીય જનતા પાર્ટી જે રીતે કામ કરી રહી છે, કેન્દ્રમાં ઓપરેશન સિંદૂરમાં જે રીતે નરેન્દ્રભાઈ અને કેન્દ્રની સરકારના સેનાએ જે રીતે જવાબ આપ્યો છે, તો આખા દેશનું પરસેપ્શન ભારતીય જનતા પાર્ટી જોડે છે. સ્વાભાવિક છે ને. આ જ રીતે ભૂતકાળમાં જ્યારે બાંગ્લાદેશ સાથે લડાઈ થઈ ત્યારે પણ શ્રીમતી ઇન્દિરાજી સાથે દેશના લોકોનું જોડાણ હતું. તો આવા તો અનેક મુદ્દા છે. અને ભાજપા જે રીતે ગામ ગરીબ ખેડૂત અને વંચિતો માટે જે રીતે કામ કરી રહી છે, પ્રમાણિકતાથી કામ કરી રહી છે. આપણે નીતિનભાઈનું ઉદાહરણ આપ્યું. નીતિનભાઈ પાર્ટીના ખૂબ શીર્ષસ્થ નેતા છે. આ એ જ કડીનો વિસ્તાર છે કે જેમાં ભારતીય જનતા પાર્ટીનો પાયો નીતિનભાઈએ નાખ્યો છે અને એમણે એમનો પ્રભાવ આખા મહેસાણા જિલ્લામાં છે. એટલે નીતિનભાઈ પણ એક સામાન્ય કાર્યકર્તાની જેમ ભાજપાના નક્કી થયેલા ઉમેદવારને જીતાડવા માટે તન મન ધનથી કામ કરશે. જ્ઞાનીબેન, કોંગ્રેસની વાત કરી લઉં. તન મન અને ધન કેટલું કોંગ્રેસમાં બચ્યું હશે શક્તિભાઈ જાણતા હશે, આર્થિક શક્તિ કેટલી હશે. પણ હા, બળ જે સંખ્યાબળ છે, તો મોટાભાગના લોકો આ ડૉક્ટર સાહેબની પાર્ટી લઈ ગઈ તમારે ત્યાંથી, એ વિસાવદરથી પણ લઈ ગઈ અને કોંગ્રેસથી પણ લઈ ગઈ. આ સંજોગોમાં અને રાહુલ ગાંધી તો કહે જ છે કે આપણામાંથી જેટલા બચો એટલા બચો, પણ ચોખ્ખા બચે. તમારી જોડે કાર્યકર્તાઓનું સંગઠન નથી, ત્યાં હોય જુનાગઢ જિલ્લામાં હોય કે મહેસાણા જિલ્લામાં. આ સંજોગોમાં તમે જુઓ, તમે જીત્યા, તમારું પોતાનું એક નામ હતું, તમે જીત્યા, તમારું પોતાનું સંગઠન હતું, પણ બધી બનાસની દીકરીઓ તો હોતી નથી ને. એવી રીતે મહેસાણાનો દીકરો ક્યાંથી લાવશો, વિસાવદરનો દીકરો કોણ, આ બધું તો જોવું પડશે ને બેન. રોનકભાઈ, ડૉક્ટર સાહેબે વાત કરી ને આપે પણ વાત કરી, મેં સાંભળી.
કોઈ પણ પાર્ટી ચૂંટણી લડતો ઉમેદવાર એ પોતાના દમ કરતાં કોંગ્રેસના કાર્યકર્તા એની કોઈ પણ પાર્ટીના કાર્યકર્તા હોય અને પાર્ટીની વિચારધારાને લઈને ચૂંટણી લડતા હોય છે, ત્યારે કડીમાં હોય કે વિસાવદરમાં હોય તો ભારતીય જનતા પાર્ટી આટલા વર્ષોથી શાસન કરે છે અને એમણે એવું કીધું કે અમારી કેડર બેઝ પાર્ટી છે, તો કોઈ પણ ચૂંટણી હોય તો આજે પણ કોંગ્રેસના કાર્યકરોને ખેસ પહેરાયા વગર એ ચૂંટણીમાં જતાં પણ ક્યારે એવું નથી કહેતા કે હવે અમે અમારા દમ ઉપર લડવા માટે સ્વનિર્ભર છીએ. પ્રધાનમંડળનું વિતરણ કરો તો તમે જુઓ કે બધા જ ચહેરા સામે બેઠા હોય તો કોંગ્રેસના. એટલે ભલે ભારતીય જનતા પાર્ટીના જે મુખ્ય કાર્યકરો છે એમને તો માત્ર ભારત માતા કી જય, વંદે માતરમ આ નારા જ બોલાવવાના છે. બાકી ચૂંટણીઓ જીતવાની હોય તો કોંગ્રેસના કાર્યકરોના દમ ઉપર જીતવાની છે અને સરકારમાં ક્યાંક મંત્રીમંડળમાં કે અન્ય રીતે જગ્યાઓમાં પેલું કરવાનું હોય તો પણ એ કોંગ્રેસને જ કરવાનું હોય છે. વાત કરી આમ આદમી પાર્ટીની, તો આમ આદમી પાર્ટી એ મેં અગાઉ કીધું એ પ્રમાણે દિલ્હીમાં જ્યારે ચૂંટણી લડ્યા એ વખતે કોંગ્રેસ સાથે એમનું જે ગઠબંધન કરવાનું હતું એ ક્યાંક ને ક્યાંક ન કરવા માટેની શરૂઆત એ આમ આદમી પાર્ટીએ કરી છે. અને ગુજરાતમાં તો માત્ર સીધી ફાઇટ ભાજપને કોંગ્રેસ અહીં ત્રીજો પક્ષ ક્યારેય ચાલ્યો નથી. એટલે વિસાવદર હોય ને વિસાવદરમાં તો ભારતીય જનતા પાર્ટીને ત્યાંના મતદારોએ આશીર્વાદ આપ્યા હતા પણ એમણે રાજીનામું આપ્યું છે. હવે રાજીનામું આપ્યા પછી એના એ જ ઉમેદવારો કયા મુદ્દા હાથે થશે ચૂંટણી લડવા કે ભાઈ અમારી સરકાર હતી તોય આ કામ ન થયું, આ નથી, એવો તો કોઈ બહાના કાઢી નહીં શકે. એટલે બંને સીટોમાં કોંગ્રેસ પાર્ટી એની વિચારધારા સાથે કોંગ્રેસના કાર્યકરોને દમ ઉપર અને જે પ્રદેશનું મોવડી મંડળ હોય કે જેને જે જવાબદારી સોંપવામાં આવે એ ખંતથી કરશે. ભલે અમે 30 વર્ષથી શાસનમાં ન હોઈએ પણ આજે પણ કોઈ પણ ચૂંટણી જાહેર થાય તો ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ, ત્યાંના લીડરોએ પકડીને બ્લેકમેલિંગ કરીને, દબાવીને, લોભ લાલચ આપીને કોંગ્રેસના કાર્યકરોને ખેસ પહેરાવવો પડે છે. એટલે આજે પણ અમે કોંગ્રેસ પાર્ટી તરીકે એટલું ગૌરવ અનુભવી શકીએ છીએ કે આજે પણ ભારતીય જનતા પાર્ટી પોતાના દમ ઉપર ચૂંટણી લડવા માટે સક્ષમ નથી. ડૉક્ટર સાહેબ આપ કંઈ છેલ્લે કીધો. જો રોનકભાઈ એક બીજો ગુજરાતનો ઇતિહાસ તમે જુઓ તો બાય ઇલેક્શનમાં ઘણા વર્ષોનો ઇતિહાસ, છેલ્લા 25-30 વર્ષનો કહું છું, મોટે ભાગે એકાદ બે અપવાદ બાદ કરતાં હર હંમેશ ભારતીય જનતા પાર્ટી જીતતી હોય છે. મોટા એક લોકો બહુ મોટા અપવાદ, હા, ધવલસિંહ હા અને અલ્પેશ ઠાકોર, એટલે આ બંને મોટા ભાગે હું કહું બંને છું, હારેલા. મોટા ભાગે કહું છું, એ સિવાયના પણ બે બનાવ એવા છે. પણ બાય એન્ડ લાર્જ જેટલી બી બાય ઇલેક્શન થયા, જ્ઞાનીબેનવાળી પણ ચૂંટણી જે બાય ઇલેક્શન થઈ વાવમાં, એ પણ અમે 2500 મતથી જીત્યા. તો એક તો બાય ઇલેક્શનમાં ગુજરાતની પ્રજા ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપે છે. બીજું, પાર્ટી ગમે એટલી મોટી છે છતાં પણ નવા લોકો ભાજપાની વિચારધારાનો સ્વીકાર કરતા હોય તો શા માટે અમે ના પાડીએ અને એ જોડાતા હોય છે. છેલ્લો વાત, એક 30 સેકન્ડ, આમ આદમી પાર્ટી છે ને એ કોંગ્રેસને તો ટેક ઇટ ગ્રાન્ટેડ ગણે છે. તમે જો લોકસભા વખતે પણ એમણે પોતાના 2 કેન્ડિડેટ ડિક્લેર કરી દીધા હતા દિલ્હીથી, કોંગ્રેસ જોડે તો કોઈ ચર્ચાએ કરી નથી. પછી કોંગ્રેસે કમનસીબે એ ઉમેદવારને સ્વીકારવા પડ્યા. એટલે આમ આદમી પાર્ટીના જે સંબંધો છે દિલ્હીમાં કોંગ્રેસ સાથે, એ પેલા એક સિલેક્ટિવ જે કહેવાય ને એજન્ડા, એના આધાર પર છે. એટલે વિશ્વાસ છે કે પ્રજા સ્થાયી રીતે ભારતીય જનતા પાર્ટીને સપોર્ટ કરશે. આ બંનેનો ખૂબ ખૂબ આભાર. ખેર, માત્ર ને માત્ર 1.5 દિવસ બચ્યો છે. કાલનો આખો દિવસ અને પરમ દિવસનો અડધો દિવસ. રાત જાજી અને રાત ઓછી ને વેશ ઝાઝા જેવો હાલ છે. વિસાવદર અને કડીમાં બીજેપી અને કોંગ્રેસ કયા મૂર્તિયા ઉતારે છે તેના પર તમામની નજર છે. પણ હા, નુકસાન આ બંને વિસ્તારમાં આવતી ગ્રામ પંચાયતોને થયું છે. કેમ કે આ બંને વિધાનસભા ક્ષેત્રમાં જે ગ્રામ પંચાયતોની ચૂંટણી આખા ગુજરાતમાં જાહેર થઈ, એમાં બંને વિસ્તારોના ગ્રામીણ વિસ્તારોની અંદર સરપંચોની ચૂંટણી, સભ્યોની ચૂંટણી હમણાં નહીં થાય તેવો પણ નિર્ણય કરાયો છે. ખેર, આપણે મતદાતા છીએ, મતદાન કરવા ચોક્કસથી એ બંને વિસ્તારના લોકો જજો. મૂર્તિયા જે પણ હોય, કોને પોખવા કોને નહીં પોખવા એ આપણને આધીન હોય છે અને આ જ લોકશાહી છે.